ફાઇનલી આવી ગયો છું ખેતરમાં અને આ આખો આ કટર હેનું છે એટલે મશીનમાંથી કટ થઈને આવે ભાઈ. શેઠ અત્યારે કામમાં છે. તડકો છે, વાહે કેનાલ છે ને આ ધોધ જો તમે. જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ મારા બધા મિત્રોને. બધા કેમ છો? બધા મજામાં જ છે. મારા લોકો જોતા એ બધા મજામાં જ હોય છે. તો વાગી ગયા છે 8 અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ફાઇનલી નાસ્તો કરી લીધો છે. તો હમણાંના દિવસો થોડાક સ્ટ્રગલિંગ છે કે ભાઈ થોડા લોકો આવે છે આપણી ચેનલમાં, કાંઈ નહીં, સારી વાત છે. તો મારે તો એટલું જ કેવું છે, આવો નવો સપોર્ટ રાખજો અને સપોર્ટ કરજો. આપણે હજી યુટ્યુબમાં 300 વ્લોગ અપલોડ કરવા છે, 150થી 300. તો મેં એવું ધાર્યું છે કે આપણે પબ્લિક એટલી થોડીક સપોર્ટ કરે તો 500 સબસ્ક્રાઈબર જલ્દી કમ્પ્લીટ થાય અને જલ્દી તમારા ભાઈની પ્રગતિ થાય અને ભગવાન તમને સુખી રાખે. તો હમણાં મારો મિત્ર હેમાંગ આવે છે, તો આપણે એને કામ છે તો એની યારે બહાર જવાનું છે. તો હાલો ફટાફટ પહેલાં દર્શન કરી લઈએ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બધાને જય માતાજી. જય અંબા દુર્ગા. જય અંબા માં દુર્ગામાં. જય દ્વારકાધીશ. જય લક્ષ્મી માતા. ભગવાન બધાને સુખી રાખે અને ખૂબ પ્રગતિ કરાવે. તો હાલો, મારો ભાઈબંધ ફાઇનલી આવી ગયો છે. શુભ સવાર. સુખી રાખે માતાજી બધાને. લેવલ 3 નો હેલ્મેટ પહેરી લીધું છે, બધો સામાન આવી ગયો છે બેગમાં. તો હવે શું કે બીજું નવીનમાં કહેવાનું તો એવું છે કે હવે બને એટલી વહેલી તકે આપણે નીકળવું જોઈએ, કેમ કે આપણે તો અત્યારે ટ્રાફિક બહુ નડશે. આજે રવિવાર છે ને. હા, આજે રવિવાર છે અને વગર ટાઈમ પાસ કરે નીકળી તો વધારે સારું રહે. અને હમણાં હું કોલેજે નથી ગયો, ઘણા દિવસો પછી મળ્યો. તમને વ્લોગમાં એવું લાગતું હશે કે રોજ મળી છે, એવું નથી. ના, હમણાં નથી મળ્યા, કેમ કે અમે વ્લોગ છે ને થોડાક પાછળ છીએ. હમણાં હારે થઈ જાઓ તમે, છે ને સપોર્ટ ફૂલ રાખો. અમે વર્ચ્યુઅલી મળતા જોઈએ રોજ પાછા, વર્ચ્યુઅલી રોજ મીટિંગ કરતા હોય ઓનલાઈન, પણ આમ હારે નથી મળતા. આજ મળ્યા છે. એટલે તમને શું લાગ્યું અમે બે છૂટા થઈ ગયા? ના ભાઈ ના, વ્યાયામ છે તમે, વ્યાયામમાં જીવો છો. બરાબર. હાલો નીકળ્યું. અમે નીકળી ગયા છીએ ને અહીંયા જો મેદાન બધા ક્રિકેટનો પ્લાન કરે છે. અને અમારું ક્રિકેટ તો અહીંયા પતી ગયું છે, એન્જિનિયરિંગ એ પતવા આવ્યું છે. હવે ક્રિકેટ રમશું પાછા. હે હમણાં નહીં, અમે હવે ક્રિકેટ રમશું ક્યારે ખબર? જ્યારે 500 સબસ્ક્રાઈબર થાય ને ત્યારે. ફાઇનલી લેવલ 3 નો ટોપ અપ કરી લીધો છે. ઘણો બધો તો ફાઇનલી જો પેટ્રોલ પુરાવા આવી ગયા છે. ટાંકી ખાલી થઈ ગઈ અને અહીંથી ડાયરેક્ટ હે ને ઘણો બધો તો અહીંયા અમે ઊભા રહી ગયા છીએ કેનાલે. તમે જોવો, સરસ મજાનો વ્યૂ છે, તડકો છે, વાહે કેનાલ છે ને આ ધોધ જોવો તમે. મિત્રો ફાઇનલી આવી ગયો છું ખેતરમાં અને આ આખો આમ જુઓ તમે, આ આખો તબેલો છે અને આ આખી તબેલા રઘુભાઈ ને, આ રઘુભાઈની આખી વાડી છે. અત્યારે રઘુભાઈ બિચારા આરામ કરે છે, જે સેવા માટે સારવારની હાલે છે. અત્યારે સારવાર માટે આવ્યા હતા મિત્ર છે મારા. હા, ને હેમાંગભાઈનું ફિઝિયોનું છે. તો મેં કીધું હાલો આજે વ્લોગ થઈ જાય તો તમને તબેલો બતાવીશ આજે. નિરણ બરાબર. અંદર ક્યાંથી જવાય? કેટલી ગાયું છે?
ભાઈ 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 ગાયો કેટલી બધી આયો અંદર આવી આ બધું 1 2 3 4 5 6 7 7 ડિવાઈડ કર્યા આ ને પાણીની વ્યવસ્થા ના જો વિરણ નાની નાની ગોપીઓ પંખા રાખ્યા તો બધા ઘર બેઠો પંખા ભાઈ ભાઈ પંખા લાઈટ જય ગૌ માતા બધું છે જો અહીંયા બધું છે પાણી જો અહીંયા પાણી રાખ્યું છે બરોબર ઉકળાય છે જો અહીંયા જો બધી ગાયો આવે જો બોલો જય માતાજી જો બ્લેક કલરની ગાય જો બધું નિરણ અહીંયા છે બધું અને આ આખી રેવાની આ શું છે આખો ઓડી કહેવાય ને શું કહેવાય હા 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 તો મિત્રો હું તમને કહી દઉં કે ભાઈ હું ગામડામાં ઓછો રહેલો છું મારો જન્મ સિટીમાં થયો છે તો મને આવો બધો આઈડિયા ઓછો હોય કે ભાઈ વાડીનો એટલે એમ મેં જોયું હોય પણ એમાં મને બધું આપણા મિત્રનું છે એટલે મેં કીધું પ્રિન્સને અહીંયા લઈ આવું એકવાર જોવા સરસ મજાનો છે તબેલો જો બધું છે ને અહીંયા અહીંથી બધો ચારો હોય ને કાપી લેવાનો અહીંથી ડાયરેક્ટ મશીનમાંથી કટ કરી ડાયરેક્ટ આપવાનું હોય આ મશીનમાંથી કટ થઈને આવે ભાઈ હા મશીન જો આમ પાછળ છે અહીંયા બરાબર. મશીન બતાવું કટિંગ કરવાનું જો અહીંયા આવું ખબર તને આવું છે આ ખાતર છે હો આ હા ગાયોનું બરોબર પણ આ હુકાઈ ગયું એમ ને પછી હા એટલે કામનું બધું આવી ગયું હોય આમાં છે બધું અહીંયા બધું આ મશીન બતાવશે આ બધું આ ચારો છે. બરાબર અને ઓલું પાણીની કેનાલ ન બતાવી તમને આગળ પાણીની કેનાલ એ કેનાલનું પાણી અહીંયા આગળ આવશે આગળ એક નાની કેનાલ છે ને એમાં થઈને એ બતાવશું અહીંયા કેનાલનો જો રસ્તો છે આખો આ ઓલું છે એ આ રઘુભાઈ નું કે કટર છે એ છે ને કટર છે આનું આ હા બરાબર એક કટર છે આ છે ને બધું આ કટર હેનું છે એટલે ચારો આ કાપવાનું આ બધું ચારો કાપવાનું આ ચારો છે ને આ ચારો આખો કાપી નાખે આ એનું મશીન છે કટર મશીન છે ને હે કેનાલનું પાણી વાડીમાં આપા અહીંથી આવે જો અહીંથી બધું પાણી ઓહો આમાં એ તો આ હોહરવી હોય છે ઓલી કેનાલ છે ને પ્રિન્સ ત્યાંથી પાણી આવે બરોબર ત્યાંથી આમાં આવે સામે કેનાલ દેખાય તમને નાની એવી પાળી દેખાય ત્યાંથી આવે પાણી કેનાલનું ના ધીમે ધીમે જો અહીંથી આખી વાડીમાં બધે પાણી છે ને પૂગી જાય એટલે આપણે જ્યારે પાણી વાવવું હોય ત્યારે ચાલુ કરવું પડે બરાબર આપણે પાણી એમાં રાખવું હોય ત્યાંથી ચાલુ કરવાનું આગળ થયું છે ને જો વાલ છે ને ત્યાંથી પાણી એમાં આવે અહીંથી આમાં આવી જાય મોટી કેનાલ હમણાં કેનાલ ચાલુ કરી છે વ્યવસ્થા છે ગરમ પાણીની વ્યવસ્થા છે બધું જો ગરમ પાણીની વ્યવસ્થા છે બધું છે આખી ઓસરી છે ભાઈ ભાઈ છે ને અત્યારે આ સારવાર હાલે છે ભાઈની સારવાર હાલે છે અત્યારે આજથી 4 મહિના પહેલાં શું થયું હતું પેરાલિસિસ થઈ ગયું પેરાલિસિસ થઈ ગયો હતો તો મિત્રો આપણી ચેનલમાં એને બેનર નાખ્યું છે બતાવી દો ભાઈ બેનર કેમ છે બાકી ઉપર ખતરનાક છે અત્યારે ઓલો ગીબલી ટ્રેન્ડ આવેલો છે ને કેમાં બનાવ્યું છે પિક્સાર્ટમાં બીજા કેમાં સારું હાલે છે પ્રગતિ હવે બધું આમાં હવે પબ્લિકની દયા છે કોલેબોરેશન માટે મિત્રો તમારા બધા સપોર્ટથી આપણા ચેનલમાં કેટલા લોકો છે 6344 આટલા લોકો આપણી ચેનલ પર આવ્યા છે હજી ઘણા આવશે તમારો સપોર્ટ આવો નવો રહે ને તો અને સપોર્ટ સારો રહે તો આપણે રઘુભાઈને જલ્દી તકે હારા કરી દેવું બરોબર ને રઘુભાઈ આપણા વ્લોગમાં આવશે હા ના આવે ધીમે ધીમે આવે છે ધીમે ધીમે આવે છે પબ્લિક આવતું રહે કદું કરવામાં હા અને મને અહીંયા એક વસ્તુ એ ગમી કે આપણે સિટીમાં બહાર નીકળીને તો વાહન સિવાય અવાજ ન આવે પણ અહીંયા હાવ શાંતિ હા પરમ શાંતિ છે આમ મજા આવે ને
તો જો આ કર્યું છે ગિબલીમાં કન્વર્ટ. આ છે ઓરિજિનલ. બતાવી તો લોડિંગ લેસ. ઓહો હો એ ખતરનાક બનાવ્યો છે ઓરિજિનલ હે. થોડીક દાઢી બરાબર નથી લાગતી મને. ના એમાં હોય તો જ આવે. એવું નથી, દાઢી હોય તો જ આવે. અરે એમને આમ દાઢી થોડીક આમ છે બગાડ નાખ્યો છે. તો અત્યારે જો પગની કસરત ચાલે છે અને ભાઈ આ રઘુભાઈ છે અને રઘુભાઈને આજથી 4 મહિના પહેલાં છે ને ગાયું દોતા હતા એટલે એને મગજમાં શું કહેવાય બ્લડ પેરાલિસિસ થઈ ગયો અને બ્લડ પ્રેશરના કારણે અને વધારે ટેન્શન ટેન્શન હતું ને રેડી. તો એના લીધે આ ભાઈને આ હાથ ને આખો ભાગ જ ખોટો પડી ગયો. અને આ ભાઈ એટલો પોઝિટિવિટી આરે હોય એટલે કઈ ઘટે નહીં. અત્યારે રિકવરી 4 મહિનામાં રિકવરી કેટલી કરી તમને? આ હાથ હલે તો આમ પ્રોપર આમ અંદરથી એમ થાય કે હાથ હલે છે એમ બરોબર. એમને આમ મગજમાં તમને આમ ખ્યાલ આવે કે હાથ આમ આડું તો ખ્યાલ આવે બરોબર. તો આટલી રિકવરી કરાવી દીધી છે ભાઈએ. પહેલા છે ને ભાઈને મગજ આખો બંધ હતો બરોબર. ખાઈ પી નહોતા શકતા, મોઢામાં નળી હતી, નાકમાં નળી હતી, એમ કઈ ખબર નહોતી પડતી એને. અને તમે જોવો કે એક સાઈડનું મગજ એ કાઢી લીધું છે. એ તો પછી કરી દે ડોક્ટર હમણાં ફિટ, પણ પહેલા પેરાલિસિસ પહેલા કરતા ઘણો ફાયદો થયો છે. એટલે વસ્તુ એ છે કે તમે જેટલા પોઝિટિવ રહ્યો ને એટલા જલ્દી રિકવર થવો. ગમે એટલી તમારા ખામી હોય ને શરીરમાં. તો અત્યારે જો કસરત હાલે છે અને આ વાડી ફાઇનલી કામ પતી ગયું છે. હવે હેમાંગભાઈનું તો હવે નીકળવી. હાલો રેડી. મિત્રો અત્યારે હું આવી ગયો છું હેમાંગના આયુર્વેદિક થેરાપી સેન્ટર પર અને આ શેઠ અત્યારે કામમાં છે અને જો આ બધું આખું સેટઅપ છે. હા રવિવાર છે ને એટલે બીજી છે અને ઊંઘ સારી આવે છે પગમાં. જો આ કાંસ્ય થાળી એ બધી જાતની થેરાપી થાય છે અને જો બધું લખ્યું છે. ના સોજાવા, સુગર, આંખોની થકાવટ, પછી કાળા ડાઘ, ચામડી પરના ડ્રાયનેસ ને પેરાલિસિસ દૂર કરે છે. મોટી વાત તો એ એટલે પેરાલિસિસ હાજો કરવો કંઈ નાની વાત નથી. પેરાલિસિસ હાજો કરવા માટે તમારા પહેલાં તો મગજને પોઝિટિવ બનાવવા માટેનું જે આખી વસ્તુ કહી ને એ મારા ભાઈને હું એની એરે ને છેલ્લા કેટલા ટાઈમથી 8 વર્ષથી છેલ્લા અમે 8 વર્ષથી હારે છીએ બરોબર. ડિપ્લોમા મેં હારે કર્યું, સ્કૂલમાં અમે હારે હતા. તો ડિપ્લોમા મેં કર્યું ને ત્યારે મને આમ જરાક એમ નથી થયું કે હું કંટાળ્યો. કેમ કે જ્યાં લગી મારા મિત્ર હારે હતો ત્યાં લગી મને એમ થાય કે નહીં ભાઈ બધું આમ બધો સાથ બધી રીતે સપોર્ટ. તો ધીમે ધીમે સમય નીકળી ગયો કે આમ એ જ નથી ખબર રહી. તો અત્યારે તો અહીંયા હેમાંગના સેન્ટરે બેઠો છું. આ હેમાંગના મામા છે એને ચેનલ આપી દીધી છે. પેશન્ટને ખવડાવો ભાઈ આ બધું. તો જો હું તમને કહેતો હતો ને કે પેરાલિસિસ આવી જાય એની સારવાર થાય, પણ સારવાર ખાલી કરે એમ ન થાય. પણ જો તમને બતાવું દાંત નો ભરતભાઈ આપણે સારવાર બતાવે કે તો 2 શબ્દ એને. કોઈ વસ્તુ નથી કેવી હે તમારી રીતે બતાવો તમારી રીતે બતાવો. ભરતભાઈ કે ફેમસ કરજે બધા એમ. ફેમસ મારે નથી થવું પપ્પા. ફેમસ ને ભાઈ હાજા કરી દે ને એટલે બહુ બસ બધું એવી ભાઈ. ભરતભાઈ ની આઈડી મેન્શન કરી દેવું. ભરતભાઈ વાપરતા નથી પણ આપણે આઈડી વેલા તકે હાજા થઈ જાય. એટલે આ હેમાંગ કરાવ ત્યારે જ કસરત કરો કે આમને તમે કરો છો? કરે ને એમને કરે કરવાનું કસરત ક્યારે કરું સ્વા કરે કસરત કરે 2 ટાઈમ કરું ક્યારે એજર જન 1-1.5 વાગે પાછી કરું ચાલુ. બરાબર. પછી હાંજ્યા કરું બરાબર. 7 વાગે 8 વાગે ને આખું મોનોપોલી નહીં, આ આખું મશીન છે એનાથી જનરેટ થાય. શું જનરેટ થાય? પાવર જનરેટ થાય ની બોડીમાં દે એટલે શું કે આખા બોડીને શું કહેવાય છેલ્લા અંગ સુધી જ્યાં જ્યાં
પેરાલિસિસ હોય બોલેલો પત્ર તો એને બોલું તઈ હું આ વિષય મારો છે જ નહીં તો હું બોલું છું મારે તમને એમ થતું હોય છે કે અટકી ના પેશન્ટ બિચારા અત્યારે મજાક મારી બને કે હું એમ કહું છું મારો આ વિષય નથી તો હું કેમેરો લઈને ઉતારું છું લે ને ભાઈ થોડુંક ઇન્ટ્રો આમાં એવું છે આ મશીન છે એને નસું જાગે બ્લોક થયો હોય ને નહીં એ નસું ચાલુ થઈ જાય સમજાણું બરોબર તમને? એવું બધું કહેતો તું હા તું તમે કયો તો સારું લાગે હું કહું કેવું પેરાલિસિસ થાય એટલે એક બાજુનો ભાગ ખોટો પડી જાય બરોબર બરોબર. અને નસો એની બ્લોક થઈ ગઈ હોય કે જેમાં બરાબર બ્લડ સર્ક્યુલેશન થાય બરોબર. મગજમાંથી અંદર બરોબર અને આપણે હે ને એને ઝટકા આપી ટેન્સ કહેવાય એને. બરોબર. ઝટકા આપીને ઢરકું થયું બરોબર અને મને કાંઈ આઈટી રિલેટેડ ટેન્શન આવે ને તો એવું છું બરોબર હાલો તો સારવાર હારામાં હારી આપે છે અંગના દુખાવા બરોબર હા તું બોલે પેરાલિસિસ તું બોલે એ ભાઈ પણ એ ભાઈ બોલે ને મારે કેમ બોલું તમે ભાઈ બોલતા ને એમ બોલો એ ભાઈ કહે છે કે પેરાલિસિસ સ્નાયુના દુખાવા તો કાંઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય ને શરીરમાં તમને કે કસરત કરવાની હોય કાંઈ પણ હોય ને તો અહીંયા આવી જજો અમારી પાસે પ્રિન્સભાઈનો કોન્ટેક્ટ કરજો બરોબર હા. એટલે પછી અમારા પ્રિન્સભાઈની ચેનલ છે એટલે પ્રિન્સભાઈ કોન્ટેક્ટ કરજો એ અમારો કોન્ટેક્ટ કરશે બરોબર હા. બીજું કઈ બીજું કાંઈ નહીં પેરાલિસિસ કાંઈ પણ દુખાવા ના હોય કાંઈ પણ દુખાવા હોય કાંઈ પણ જૂની બીમારી હોય એવી કાંઈ પણ મહિને હપ્તા આવતા એવું નું બોલે હા ભરતભાઈ એનો અરે નાના કાકા અરે ઉંમરમાં બોલતો ને મૂંગો રે બાપા આ બોલવા દે આને કે ભાઈ હપ્તા કઈ બોલાવે છે અરે એવું નથી કાકા આપણે ફોન માટે જેને જે લોકો જોવે ને તો આમ બે ત્રણ આમ હસવું આવે એવું કરે છે આપણે સિરિયસ તો આખો દી બધા થાકીને કામ કરીને ભણીને આવતા હોય એવો કોણ હોય એમ કરો કરો ગાંડા એવું કરો કરો એટલે ગાંડા એટલે આવી ઈ બાને જાહેરાત કરે આપણે સમજાણું? હું જ્યાં ના પાડું છું એમ નથી કેતો હા. મોબાઈલ માં કઈ હસી મજાક કરવાનો હસી મજાક કરાવે. હસી મજાક હસી મજાક જ સાચું બાકી બધું તો હું ખોટું એમ ના એટલે ખોટું નહીં. જીવનમાં બધી જગ્યાએ હાસ્ય હોવું જરૂરી છે ના સરસ 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 કામ કરો છો તમે અને તમે મિત્રો છે ને મારા વિડીયો જોવો ખરા પણ તમે બે જણાને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો તો મોટિવ રહે કે ભાઈ નહીં આ વિડીયો હજી તમને બનાવીને યુટ્યુબમાં અપલોડ કરતા રહે તો અત્યારે અત્યારે કામ કરવા દો હા, ભલે ભલે બધાના દિલથી આભાર સબસ્ક્રાઇબ કરી લેજો બધા જોવાની આવો